સુરત માંડવી મઢી રોડ પર આવેલી મઢી સુગર ફેક્ટરીમાં 80મા સ્વાતંત્ર્ય દિનની આનંદ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। મઢી સુગર ફેક્ટરીના મેનેજિંગ ડિરેક્ટર અવિનાશ ઢેકાણેના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગીત સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। મઢી સુગર ફેક્ટરીમાં યોજાયેલી સ્વાતંત્રતા દિનની ઉજવણી દરમિયાન સાંસ્કૃતિક ઉત્સવ મંડળના પ્રમુખ અવિનાશ ઢેકાણે દ્વારા સંસ્થામાં ફરજ બજાવતા કર્મચારીઓના ધોરણ 1 થી 12માં પ્રથમ 3 ક્રમે પાસ થયેલા પુત્ર પુત્રીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ આપવામાં આવ્યું હતું અને સાથે જ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામના મેનેજિંગ ડિરેક્ટર અવિનાશ ઢેકાણીએ પાઠવી હતી। આ પ્રસંગે સંસ્થાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ રાહુલભાઈ ચૌધરી, પરચેઝ ઓફિસર સંજયસિંહ ચૌહાણ, ચીફ એન્જિનિયરિંગ સંજયભાઈ શાહ, ચીફ એકાઉન્ટન્ટ મહેશભાઈ પારેખ સહિતના સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓ દેશભક્તિના કાર્યક્રમમાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। હું નિશિત કુમાર હસમુખભાઈ દેસાઈ સાંસ્કૃતિક મંડળના ઉપપ્રમુખ તરીકે 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સર્વને શુભકામના પાઠવું છું। તેમજ મઢી સુગર ફેક્ટરી દ્વારા ધ્વજવંદનનું આયોજન કરેલું હતું, જેમાં મેનેજિંગ ડાયરેક્ટર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। તેમજ કર્મચારી કામદારના બાળકોને પ્રોત્સાહન માટે ઇનામ વિતરણ કરીને આયોજન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું। જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી, સુરત।